કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના સેંગપુર ગામની સીમા કેશુભાઈની વાડી પાસે દીપડો દેખાતા ભયનો માહોલ છવાઈ ગયો હતો। દીપડાની હયાતી અંગેની જાણ અંકલેશ્વર વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા વાડી પાસે મારણ સાથે પાંજરું મૂકવામાં આવ્યું હતું। આજ રોજ દીપડો પાંજરે પુરાયેલો જોતા ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા। આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને દીપડાને વન વિભાગની શાલીમાર નર્સરી ખાતે લાવી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। આજરોજ સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વરના કાર્ય વિસ્તારમાં કેશુકાકાની વાડી સેંગપુર ગામમાં દીપડો ફરતાની માહિતી મળતા જેથી સામાજિક વનીકરણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયન રાણા સરના માર્ગદર્શન હેઠળ પિંજરું મૂકવામાં આવેલ હતું, જે આજરોજ વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો છે, જેની પૂરતા કાગળિયા કરી અને રાતના સમયે એને છોડવાની કાર્યવાહી કરવામાં આવશે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।